હેલો ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. ઘણા બધા દિવસ પછી આજે અમારો મિની બ્લોગ. અને આજે મેં વિચાર્યું, ધનુને પૂછ્યું, મેં કીધું તારે શું ખાવું છે? તો શિયાળામાં હવે શું કહેવાય, લીલી લસણ ને ડુંગળી મળવા માંડ્યું છે, એટલે આપણે વિચારી લીધું છે કે આજે આપણે બનાવવાના છે તુવેર ઠોઠા. તો આપણે લઈ લીધી છે લીલી ડુંગળી, આદુ, લીલું લસણ, મરચાંનું કટિંગ, ધાણા ભાજી, ટમેટાની પ્યુરી, ડુંગળીની પ્યુરી અને બાફેલી તુવેર. હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે તેલ ગરમ થઈ ગયું છે આપણું. હવે આપણે નાખશું લીલી ડુંગળી પહેલાં અને એને સાતળશું એકદમ સરખાએ, એકદમ ચડી જાય અને લાલ થઈ જાય ત્યાં સુધી આપણે ડુંગળીને હલાવવાની છે અને કરવાનું છે. હવે નાખશું આપણે લીલું લસણ, આદુ ને એ બધું નાખી અને હલાવવાનું છે. લીલું લસણ નાખી હલાવવાનું છે અને એને પણ સાતળવાનું છે એકદમ લાલચ જેવું થઈ જાય ત્યાં સુધી. અને પછી હવે નાખશું આપણે મરચાં અને આદુ બે, એને પણ આપણે હલાવવાનું છે અને તેલમાં સાતળવાનું છે એકદમ સરસ લાલ થઈ જાય ને ત્યાં સુધી હલાવવાનું છે. અને હવે નાખીએ આપણે ડુંગળીની પ્યુરી કરેલી છે, જે સૂકી ડુંગળી છે એની પ્યુરી છે એ નાખીએ આપણે અને હલાવવાની છે એકદમ જ્યાં સુધી તેલ છૂટું ના પડી જાય ત્યાં સુધી એને સાતળવાનું છે આપણે એકદમ હલાવવાનું. અને હવે જો જોઈ શકો છો એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણે ટમેટાની પ્યુરી નાખીશું અને એને પણ હલાવશું એકદમ સરસ જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે ટમેટાને એને પકવશું. હલાવી નાખશે આપણે સરસ એકદમ તેલ છૂટું પડે ત્યાં સુધી હલાવતું રહેવાનું, કારણ કે નીચે બેસી જાય નહીં એટલા માટે આપણે હલાવ્યા રાખવાનું, કારણ કે હલાવી નહીં તો ચોટી જાય. હવે નાખશું આપણે થોડીક હિંગ, લાલ મરચું, તમારે જેવું તીખું ખાતા હોય એ રીતના મરચું નાખી વધઘટ કરી શકો. હવે હળદર, ગરમ મસાલો અને ધાણા જીરું પાવડર બધું નાખી જેવો તમારે મસાલો, બેસિક મસાલા છે બધા. હવે મીઠું નાખી દેવાનું સ્વાદ પ્રમાણે, કારણ કે આપણે ખાલી તુવેર બાફવામાં જ મીઠુંનો ઉપયોગ કર્યો હતો, એટલે આપણે જે આ મસાલા છે એના પૂરતું મીઠું નાખવાનું છે. હવે હલાવશું આપણે બધો મસાલો એક રસ થઈ જાય અને તેલ છૂટું પડે પછી થોડુંક પાણી નાખી અને હલાવી લેવાનું છે અને એનો ઉકળવા દેવાનું છે. હલાવી અને ઉકાળો આવે ને ત્યાં સુધી એકદમ મસાલો બધો એક રસ થઈ ગયો છે જો. અને હવે આપણે નાખશું બાફેલી તુવેર. તમારે જોવાનું છે કેટલીક તુવેર, કારણ કે આને તુવેરને અને પ્યુરીને બેયને બહુ ઝાઝી તુવેર ન નાખી દેતા, નહીંતર ખાવાનો મજા ન આવે. એટલે માપે નાખવાની, જોઈ લેવાનું આપણે નાખીને, નહીં તો જો ઝાઝી તુવેર હોય તો તુવેર ઠોઠાનો સ્વાદ ન આવે એટલા માટે. હવે આપણે હલાવી લેશું અને એક રસ થવા દઈશું અને ઉકળવા દઈશું, જેથી આપણું શાક એકદમ મસ્ત ચડી જાય. જો હવે મસ્ત ઉકળી ગયું છે, એકદમ સરસ એક રસ થઈ ગયું છે. તો હવે આપણું તુવેર ઠોઠા તૈયાર થવા આવ્યું છે. એકદમ હળહળવા દેવું એટલે રસો પાકી જાય આપણો સરસ આમ. અને હવે નાખી દઈશું આપણે ધાણા ભાજી નાખી અને હવે બ્રેડ શેકી લેવું આપણે. અને ધનવીબેનને બિહાડી દીધું છે, હવે ટેસ્ટિંગ કરશે ધનવીબેન કેવું લાગ્યું છે. ગરમા ગરમ ખાવા બેસી ગયા છે, છાશ ને બ્રેડ ને બધું લઈ, ડુંગળી લીલીને લઈને બેસી ગયા છે. જો એને મસ્ત લાગી ગયું છે અમારા ધનવીબેન. જો ખાવા હાલો બધા જમવા, બીજું શું હોય. તમને મારો આ વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જય દ્વારકાધીશ.